હેલો ફ્રેન્ડ્સ, તો હું તો મોબાઈલ રિપેર કરું છું, પણ આજે મારું ઘરનું બોર્ડ આવી ગયું હતું, જેનો એટલો જાડો વાયર હતો ને, તો પણ વાયર ખરાબ થઈ ગયો છે અને પાવર આવતો નથી. એટલે હું લઈને આવી ગયો અહીંયા દુકાને ચેક કરવા માટે, કારણ કે ઘરે ચેક થાય નહીં, કારણ કે એની માટે આ સિરીઝ બલ્બ જોઈએ અને તો જ ચેક કરાય, નહીંતર પછી બધી લાઇટનો ફટાકડો થઈ જાય. એટલા માટે હું દુકાને લઈને આવી ગયો હતો ચેક કરવા માટે. તો ચલો ચેક કરીએ. પહેલાં તો સિરીઝ મેં આનો કટકો કાપીને જ રાખ્યો હતો, તમને ખાલી બતાવવા માટે મેં રાખ્યો છે. જુઓ, વાયર ખરાબ થાય ને એટલે આ રીતે લીકેજ થઈ જાય છે. જુઓ, દેખાય છે તમને? મેં કાપીને પણ રાખ્યો છે અને જુઓ, દેખાય છે? જુઓ, આ એનો કટકો છે. જો એટલો કટકો કાપી નાખ્યો છે બોર્ડની પાસેથી. હવે હું તમને કાઢીને બતાવું ને. ઘરે તમે ટ્રાય કરતા નહીં આવી, બરાબર? તમારી પાસે સિરીઝ બલ્બ અને એવું હોય તો જ તમારે ટ્રાય કરવાનું છે, નહીંતર નહીં. જો છે ને, બ્લાસ્ટ થઈ ગયેલો અંદરથી. જો આ બળેલો ભાગ છે લીકેજ, અને એ જ ભાગ અહીંયા પણ છે. જો છે ને, બહારથી તો નાનું એવું દેખાશે, પણ અંદર બ્લાસ્ટ થઈ ગયો છે. વાયર પણ તમને કાઢીને બતાવું. જો છે ને, દેખાય છે? અંદર બ્લાસ્ટ થઈ ગયો છે. હવે આપણે આને શું કરીશું, અહીંયાથી કટ કરી નાખીશું. એટલે વધારે કટ કરો તો પણ ચાલે અહીંયાથી, બરાબર? હવે આને વાયર થોડો કાઢી લેશું. હવે અહીંયાથી થોડો થોડો કાઢી લઈશું. જો અહીંયા લાલ, અહીંયા લાલ થયો બલ્બ. અને આ બોર્ડ રેડી છે. તો હવે હું સિરીઝ બલ્બમાં જ ચેક કરીશ, કે સિરીઝ બલ્બ વગર ચેક કરાય નહીં. આ મેં નાખી દીધી છે પિન. બરાબર, હવે આને કરીશું ચેક. જો દેખાય છે? આ પિન છે એની, અને આ એની સિરીઝ બલ્બ છે. થઈ ગયું? ઓકે.